નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। અમેરિકામાં રહેતા મૂળ ભારતીય ગુજરાતીઓ પર આતંકની વાતો દિવસે દિવસે વધી રહી છે। આ દિવસે સમાચારમાં આવે છે કે ત્યાં રહેતા મૂળ ગુજરાતીઓ ઉપર હુમલો થાય છે। તેવામાં 13 ઓગસ્ટમાં પણ એક આવી જ ઘટના બની હતી, જે ઘટના અત્યારે લોકો સમક્ષ આવી છે। 13 ઓગસ્ટના દિવસે અમેરિકાના એરપોર્ટ રોડ પર એક સ્ટોરમાં એક સગીર ધસી આવે છે અને તે અંધાધૂંધ ગોળીબાર કરે છે। લૂંટના ઈરાદાથી આવેલો આ સગીર જે છે તે અંધાધૂંધ જ્યારે ફાયરિંગ કરે છે, તે ફાયરિંગમાં ગુજરાતી મૂળ વડોદરાના એક યુવાનનું મોત નીપજે છે। વાત કરીએ યુવાનની તો વડોદરાના મૂળ વતની અને હાલ નોર્થ કેરોલિન અમેરિકામાં રહેતા મોનાંક પટેલ જે છે, તેઓના સ્ટોર છે। 11 વાગ્યાના સમયે જ્યારે તેઓ પોતાના સ્ટોર ઉપર સાફ સફાઈ અને ગોઠવણી કરતા હતા, તેવા સમયે એક સગીર ધસી આવે છે અને તે લૂંટના ઈરાદાથી ગોળીબારી કરે છે। તે ગોળીબારીમાં મોનાંકને ગોળી વાગે છે, તેને હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવે છે। તેનું જે શવ છે તેના સ્થાનિક સ્વજનોને સોંપવામાં આવે છે અને અહીંયા રહેતા તેઓના સ્વજન દ્વારા તેઓની બેસનાની વિધિ પણ કરવામાં આવે છે। અત્યારે જે સગીર છે, જે આરોપી છે, તેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।